ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે પ્રાથમિક માહિતી જોઈ, બરાબર છે. પ્રાથમિક માહિતીમાં આપણે જોયું કે ભાઈ કઈ કઈ રીત આવતી હતી, શું આવતું હતું. તો કે પ્રાથમિક માહિતીમાં પ્રત્યક્ષ તપાસની રીત હતી, પરોક્ષ તપાસની રીત હતી. ત્યાર પછી આપણે પ્રશ્નાવલીની રીત જોઈ, પ્રશ્નાવલીની રીતમાં આદર્શ પ્રશ્નાવલી જોયું, ટપાલ દ્વારા જોયું, આગણક દ્વારા જોયું. આ બધો અભ્યાસ કર્યા પછી હવે ગૌણ માહિતી છે એના આપણે પ્રાપ્તિ સ્થાનો જોવાના છે. ગૌણ માહિતી આપણે અગાઉ જોયું હતું કે ભાઈ કોઈ ઔદ્યોગિક એકમમાં કામ કરતા 2000 કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત તમારે જોતવી છે તો રૂબરૂ જવાને બદલે ત્યાંના જે મેનેજર છે ઔદ્યોગિક એકમના તેને મળવામાં આવે અને એની પાસેથી ડેટા લેવામાં આવે. આ શું માહિતી થઈ ગઈ? ટૂંકમાં ગૌણ માહિતી થઈ ગઈ, બરાબર છે. હવે આપણે જોઈશું કે એના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે, કઈ રીતે આપણને માહિતી ક્યાંથી મેળવી શકાય છે. હવે ધ્યાન આપજો, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી માહિતી મેળવી શકાય. ગૌણ માહિતી મેળવવા માટે મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે, એક પ્રકાશિત અને બિન પ્રકાશિત. એક તો પ્રકાશિત કરવામાં આવે માહિતી, બરાબર છે, પબ્લિશ કરવામાં આવે, અને બીજી પબ્લિશ ન કરવામાં આવે, બરાબર છે, કે જે ગુપ્ત રાખતા અથવા તો આપણે લેવા જવું પડે. હવે એના પ્રાપ્તિ સ્થાનમાં પહેલું કહે છે કે સરકારી પ્રકાશનો. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જે આંકડાકીય માહિતી એકઠી કરે છે, તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલીક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયમ સમયે માહિતી પૂરી પાડે છે. કેન્દ્રીય આંકડાકીય સંગઠન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, બરાબર છે. રાષ્ટ્રીય નિર્દેશ તપાસ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ભારતની વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન, પછી ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યૂ અને ગુજરાત સ્ટેટ વગેરે આવા સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરી વગેરે માહિતી આપે છે. હવે અહીંયા આપણે જોયું કે સરકારી પ્રકાશનોમાં શું છે તો કે ઘણા બધા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના એવા ઘણા બધા સંગઠનો છે કે જે આંકડાકીય માહિતી પૂરી પાડે છે અને એ શું છે ને તારણો છે એ પ્રકાશિત કરે છે. પ્રકાશિત એટલે ટૂંકમાં જાહેર કરે છે કે આ રીતના આપણે થઈ શકે, તો આ રીતના આપણી પાસે આંકડા છે. હવે નિયમિત રીતે માહિતી પૂરી પાડતા હોય છે. હવે શું કીધું? કેન્દ્રીય આંકડાકીય સંગઠન, બરાબર છે. તો આ લોકો શું કહે છે કે જે છે જથ્થાબંધ ભાવના સૂચકાંક, બરોબર છે, આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ એ લોકો પૂરી પાડે છે. પછી રાષ્ટ્રીય નિર્દેશ તપાસ, બરોબર છે, કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. આ શું કરે છે તો કે આ પણ છે એ આયાત નિકાસના બધા જે આંકડા છે ટૂંકમાં આ સર્વે કરીને આ લોકો આપણને શું આપે છે? માહિતી પૂરી પાડે છે. પછી ભારતની વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર આ શું કરે છે તો કે જન્મ મરણના આંકડા છે, બરોબર છે, કેટલી વસ્તી, એ બધા આંકડા પૂરા પાડે છે. ખેતીવાડી, તો કે ખેતીવાડીને લગતા જે કાંઈ આંકડા છે એ બધા પૂરા પાડે છે કે આટલા લોકો પાસે આટલા એકર જમીન છે, 1 એકર દીઠ આટલું ઉત્પાદન થયું છે. આ ગુજરાતની અંદર કપાસનું ઉત્પાદન વધુ છે, રાજસ્થાનની અંદર કે પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન વધુ છે. આ બધી માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી આપણે શું જોયું તો કે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ, બરાબર છે. આ ટૂંકમાં આ જે બધી છે એ સંસ્થા છે કે જે અવારનવાર બધા છે પોતપોતાની જે છે એ પ્રકાશનો પૂરા પાડતા હોય છે અને માહિતી આપતા હોય છે. આપણે ઘણી વખત જોતા હોય તો કે અહેવાલ બુક બહાર પડતી હોય. અહેવાલ બુક છે શું હોય તો કે એમાં બધી આ જ વસ્તુ માહિતી હોય છે. અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું હોય છે. અર્ધ સરકારી એટલે કે જીવન વીમા નિગમ, LICનું નામ બધાએ સાંભળ્યું હોય છે. LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન, બરાબર છે. એ જે છે એ અને રાજ્ય વિદ્યુત બોર્ડ એટલે કે PGVCL છે, UGVCL છે, આ ટૂંકમાં અથવા DGVCL છે, ટૂંકમાં અલગ છે. બીજું એટલે પશ્ચિમ ગુજરાત વિશે, બરાબર છે, દક્ષિણ ગુજરાત, બરાબર, ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત, આ બધા એના ટૂંકમાં નામ છે રાજ્ય વિદ્યુત બોર્ડ. એટલે શું કહે છે એ લોકો નિયમિત રીતે પોતાની જે કાંઈ માહિતી છે એ પૂરી પાડતા હોય છે. જીવન વીમા નિગમ છે એ પણ છે એ એક આખું પ્રકાશન બહાર
પાડતી હોય છે. LICમાં જઈએ તો ત્યાં અહેવાલો હોય કે ભાઈ આ વર્ષ દરમિયાન આટલા લોકોએ લાઈફ ઇન્સ્યોરન્સ લીધા, આટલા લોકોના ડેથ થયા, એમાં આટલા લોકોના ક્લેમ પાસ થયા, બરાબર છે. આ બધી વસ્તુ એ ટૂંકમાં એ દર્શાવે છે. રાજ્ય વિદ્યુત બોર્ડ પણ સેમ વસ્તુ દર્શાવે છે કે ભાઈ આટલા ગામો છે, એમાં આટલા ગામમાં વીજળીની સુવિધા છે, આટલા ગામમાં વીજળીની સુવિધા નથી, આટલા આ તાલુકા દીઠ અથવા જિલ્લા દીઠ આટલા યુનિટની એવરેજ આવે છે. ટૂંકમાં બધામાં ડેટા એની પાસે હોય. આ પોતાના પ્રકાશનો છે બહાર પાડતા હોય છે. હવે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન UNO, આપણે બધાએ નામ સાંભળ્યું છે. રાષ્ટ્રીય નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મની ફંડ IMF, રાષ્ટ્રીય મજૂર દર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન આ શું કહે છે? આ જે ઓર્ગેનાઇઝેશન છે એ બધી પ્રકારની જે માહિતી છે એ પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જે નાણાંને લગતી છે એ માહિતી પૂરી પાડે છે. મજૂર છે એ ખરેખર મજૂરનો કેટલો લેબર દર ઓછામાં ઓછો હોવો જોઈએ, કેટલા પૈસા આપવા જોઈએ કલાકના, આ બધી માહિતી આ ટૂંકમાં આંતરરાષ્ટ્રીય ઓલા છે કે એ પોતાના છે એ બધી માહિતી છે એ પૂરી પાડતા હોય છે. આ બધા આપણે સેકન્ડરી ડેટા થઈ ગયા. આ લોકો બહાર પડે આપણે ત્યાંથી લઈ આવીએ. હવે ત્યાર પછી સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, બરાબર છે, અટીરા ઇન શોર્ટ, પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર છે, અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, પછી ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, બરાબર છે, દિલ્હી, પછી એમ કહે છે નેશનલ કાઉન્સિલ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અને ન્યૂ દિલ્હી તેમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે. આ ટૂંકમાં બધી પોતાની સંસ્થા છે જે કાંઈ માહિતી આપણને મેળવી હોય, ટેક્સટાઇલની માહિતી જે કાંઈ હોય, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, તો આખું એસોસિએશન છે જ્યાં આપણને બધી એટલે બધી એની માહિતી છે આપણને મળી જાય છે. પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે લેબોરેટરીની રિલેટેડ માહિતી ત્યાંથી મળી જાય. મરીન એટલે દરિયા અને સોલ્ટને જે કાંઈ લગતી હોય એ આપણને ભાવનગરમાં આવેલું છે ત્યાંથી મળી જાય. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, ઇકોનોમિકનો ગ્રોથ, ઇકોનોમિક શું કહેવાય વાઇઝ ગ્રોથ કેટલો થયો, ક્યાં ક્યાં શું કેટલું GDP ઘટ્યું, બરાબર છે, આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ જે આવે ને એ બધી વસ્તુ છે અહીંથી મળી જાય છે. પછી હું નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક, બરાબર છે, આને લગતી બધી એટલે બધી કેટલી વસ્તુ ઇકોનોમીમાં એપ્લાય થઈ છે આ બધી માહિતી છે એ સંશોધક સંસ્થાના અહેવાલોમાં આવશે અને આપણને ત્યાંથી માહિતી મળી રહી રહેશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. આ બધા પોતાના છે એ શું કરે છે? વાર્ષિક અહેવાલો તૈયાર કરતા હોય છે, જે શું કરે છે? પ્રકાશિત કરતા હોય છે. એટલે આ બધી વસ્તુ શું હતી તો કે આપણે 5 વસ્તુ જોઈએ અત્યાર સુધીની, બરાબર છે. એક સરકારી પ્રકાશનો, એક અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. ત્યાર પછી આગળ જોઈએ આપણે. ત્યાર પછી વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિતું જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિતું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત જનરલ ટ્રેડ રિવ્યૂ. આને પોતે 3 જો આ શું કે વ્યાપારી સંગઠનો છે તો આ શું છે તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત, એટલે ઇન્ડસ્ટ્રીના ટૂંકમાં વિકાસ જે કાંઈ ડિટેલ જે કાંઈ માહિતી છે કોણ પૂરું આ એનું જનરલ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ આ એ પૂરું પાડે છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ લગતી માહિતી છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમાં બધી માહિતી આપે છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ માટે ટ્રેડ રિવ્યૂ આ નામનું એક પ્રકાશન બહાર પાડવામાં આવે છે જે આપણા માટે સેકન્ડરી છે એ ડેટા આપણને અહીંથી મળી રહે છે. પછી વર્તમાન પત્રો, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટે માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW, પછી કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્સ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામાયિક પત્રોમાંથી માહિતી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે. આ જે પ્રકાશનો છે આપણે ઘણી વખત જોયું છે કે આમાં આ બધા એવા નામ છે કે તમે કદાચ નહીં જોઈએ પણ તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આ ન્યૂઝપેપરનું નામ છે, બરાબર છે, ઇકોનોમિક ટાઈમ આ ન્યૂઝપેપરનું નામ છે, આ ઇંગ્લિશના ન્યૂઝપેપર છે. હવે આ શું કરે છે તો કે જે બધી માહિતી હોય છે એ માહિતી આપતી હોય છે એ આ બધા વર્તમાન પત્રોમાં જ આવે પણ એ આમાં નામ છે નહીં. એટલે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વેપાર, રમત માટે શું કીધું ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલી વીકલી ટૂંકમાં ન્યૂઝપેપરનું નામ છે. કોમર્સ, બિઝનેસ ટુડે ન્યૂઝપેપરનું નામ છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ આ જુદા જુદા ન્યૂઝપત્રોમાં આપણે ગૌણ માહિતી મેળવી શકીએ છીએ. હવે ત્યાર પછી આ 7 હતા એ શું હતા તો કે
પ્રકાશિત હતા. હવે બિન પ્રકાશિત ક્યાં તો ક્યાંથી આપણને બધી માહિતી મળે છે? જે બિન પ્રકાશિત, જે આ લોકો પ્રકાશિત નથી કરતા, જાહેર નથી કરતા, આપણે ઇન્સ્યોર ત્યાંથી મેળવવી પડે. સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરરાષ્ટ્રીય અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. શું કે આંતરિક અહેવાલમાંથી જે આપણે વિનંતી કરીને મેળવી શકીએ, જે જાહેર કરવામાં આવતી હોતી. અને દાખલા તરીકે કામદારોના પગાર, તેઓને કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓનું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીઓમાં PhDની મહાનિબંધ વિશેની માહિતી. હવે આ બધી વસ્તુ કેવી છે? કામદારોનો પગાર, બરોબર છે. હવે કામદારોનો પગાર કોઈ પ્રકાશિત કરે કે ભાઈ અમારે એના 500 કર્મચારી છે તો 500 કર્મચારીનો આ ભાઈનો પગાર એટલો, આ ભાઈનો પગાર એટલો, આ ભાઈનો કોઈ ન કરે. આ આપણે રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ તમારે ત્યાં કેટલા કર્મચારી છે, આની અમારે પગારની માહિતી જોડી છે, મળી જાય તો વિનંતી કરવામાં તો આપે. પછી શું કહે છે? કેટલા સમયથી નોકરી કરે છે, એ કાંઈ ડિક્લેર ન કરવામાં આવે, બરોબર છે. તેનું શૈક્ષણિક સ્તર એ કાંઈ ડિક્લેર ન કરેલું હોય બધી જગ્યાએ. ખાનગી અને જાહેર કંપની છે એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે, બરોબર. મેં અગાઉ તમને ખબર નહીં, તમને નથી જાણ કરી, પણ મ્યુચ્યુઅલ ફંડ છે એ શું છે ખ્યાલ છે તમને? એક પ્રકારનું રિસ્ક ફેક્ટર છે. મ્યુચ્યુઅલ ફંડ એટલે બધી કંપનીના જે શેર છે એની અંદર ટૂંકમાં પૈસા રોકાતા હોય છે, અને એ સ્ટાન્ડર્ડ નક્કી થયેલું હોય છે કે આટલી ઓલામાં પોર્ટફોલિયોમાં તમારા પૈસા રોકાશે, અને એમાં માર્કેટ જેવું ચાલશે, બરોબર છે. કંપની જેવો ગ્રોથ કરે તો એના ભાવ વધે, તો તમારા જે મ્યુચ્યુઅલ ફંડ લીધેલા છે એના ભાવ વધે. એક પ્રકારનું શેર માર્કેટની અંદર રોકાણ છે, પણ એટલું બધું રિસ્કી હોતું નથી. રિસ્ક અલગ અલગ પ્રકાર હોય છે કે હાઈ રિસ્ક, લો રિસ્ક, મીડિયમ રિસ્ક, બરોબર છે. તમે જેવા ફંડની અંદર નાખો, બરોબર છે, તો એમાં એ પ્રકારનું રિટર્ન મળતું હોય. એટલે ઇન્સ્યોર આપણને ₹1,00,000 રોક્યા હોય, બરોબર છે. આપણે એક્ઝામ્પલ લઈએ, બરોબર છે, તો એક્સિસ બેંક અથવા તો HDFC બેંક લઈ લો કે એના અલગ અલગ બધા ફંડો હોય છે. HDFC પ્રુડેન્શિયલ ફંડ, બરોબર છે. આમાં તમે પૈસા ₹1,00,000 નાખો તો વર્ષના અંતે એમાં તમને રિટર્ન મળતું હોય કે ભાઈ છેલ્લા આ વર્ષ છે 10 વર્ષમાં આનો ગ્રોથ આટલો છે, 10% રિટર્ન મળે છે, તો વર્ષના અંતે તમારે એમાં 1,00,000 ને 10,000 થઈ જાય, અને એમાં ઘટી પણ જાય, બરોબર છે. માર્કેટ આધારિત છે, એવું નથી. લાખના તમારા 70,000 પણ થઈ શકે જો માર્કેટ સારું ના હોય તો. એટલે મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું શેર બજાર જેવું છે, જેમાં પૈસા તમે નાખો એટલે પૈસા તમારા વધતા હોય અને ઘટતા પણ હોય. એટલે એ છે પોતે કંપની જાહેર ન કરતી હોય કે અમે કેટલા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા છે. જુદી જુદી યુનિવર્સિટીઓના PhD મહાનિબંધ વિશેની માહિતી, બરોબર છે. PhDના જે મહાનિબંધ જે હોય એની માહિતી છે એ પણ આપણને આપતું હોતું નથી. આ બધા શું થઈ ગયા? બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો થઈ ગયા. હવે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતી. હવે ગૌણ માહિતી જ્યારે આપણે મેળવીએ છીએ તો કઈ સાવચેતી રાખવી જોઈએ એના વિશે આપણે અભ્યાસ કરીશું. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ, કારણ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા, નિર્દેશ કદવાળી હોઈ શકે અથવા તો તપાસનો હેતુ સાથે બંધ બેસતી ન હોય. આવી અયોગ્ય માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેમના પરથી તારણો મેળવવા માટે અને અર્થઘટન કરવા માટે બિન ઉપયોગી બની શકતી નથી. આથી આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલાં નીચેની સાવચેતીઓ રાખવી જોઈએ. હવે શું કહે છે કે ગૌણ માહિતી આપણે જે મેળવેલી છે ઘણી વખત ખામીયુક્ત, અપૂરતા, નિર્દેશ કદવાળી, બરોબર છે. 1000 જણા હોય એમાંથી નક્કી થયેલું કે 5 જણા પસંદ કરવાના છે, તમે એમાંથી 25 જણા પસંદ કરો તો એ ખોટી વસ્તુ છે, એ નિર્દેશ કદ થઈ ગયું. પછી તપાસના હેતુને બંધ બેસતી માહિતી મેળવેલી હોવી જોઈએ, અયોગ્ય ન હોવી પડે, બરોબર છે. જેથી કરીને શું છે આનું પૃથ્થકરણ કરવાનું હોય, તારણો કાઢવાના, અર્થઘટન કરવાનું, એમાં ઉપયોગી થઈ શકતી નથી. તો નીચેની માહિતી બધી આપણે ધ્યાનમાં લેવી, નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હવે પહેલું શું કહે છે કે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવી છે તે ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા પ્રકાશિત તૈયાર કરેલા અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય છે, કારણ કે ખાનગી સંસ્થા પોતપોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. હવે શું કહે છે કે ગૌણ માહિતી ઉપયોગમાં લેતા પહેલાં માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવી છે, આ એક નક્કી કરવું જોઈએ, બરોબર છે. ખાનગી સંસ્થા ઘણી વખત શું કહે છે પોતાના જે અહેવાલમાં માહિતી શું કે ઓછી વિશ્વસનીય હોય છે. હવે આપણે સિમ્પલ વસ્તુ જોઈએ કે આપણે બેંકને લગતી કોઈ પણ માહિતી ખરેખર જો જોયું હોય ને તો ક્યાંથી આપણે જોવી જોઈએ? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપરથી જોવી જોઈએ, કારણ કે શું છે તો કે ઓફિશિયલ અને વેલિડ સાઇટ છે એ બેંકની માહિતી માટે. કોઈ તમને ન્યૂઝપેપરમાં મેસેજ આવે કે આમ છે તો એ વસ્તુ ખોટી છે, એના માટે તમારે ક્યાં જવું પડે? તો કે બેંકની જે ઓફિશિયલ સાઇટ છે એના પર તમારે જવું જોઈએ. એમ શું કહે છે
કે ખાનગી સંસ્થાઓના પોતપોતાના પૂર્વગ્રહ વિચારસરણી અનુસાર અમુક માહિતી આપતા હોય છે, એટલે તમારે ઓફિશિયલ વેબસાઇટ એના ઉપર જવું જોઈએ. એટલે નથી માહિતી તમે છે ઇન શોર્ટ તમારે માહિતી ક્યાંથી મેળવી છે, કોણે મેળવી છે, સ્ત્રોત તમારે જોવો જોઈએ. ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી. જે માહિતી મેળવવાની છે એની સાથે હેતુ કેવો હોવો પડે, સુસંગત હોવો જોઈએ. બરોબર છે. તો તમે મેળવવાની છે માહિતી કઈ અને લઈને આવશો બીજી, તો એ તમારો હેતુ છે સફળ થવાનો નથી. એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. આની માહિતી કદાચ તમે મેળવી લો તો ખૂબ જૂની હોવી જોઈએ ને અત્યારના સમયગાળા પ્રમાણેની હોવી જોઈએ. બરોબર છે. અનાજ, સોનું, અત્યારે સોનાના ભાવ આપણને ખબર છે કે 55 કે 56,000 અથવા 58,000 થઈ ગયા છે. બરોબર છે. તો હવે તમે 1 વર્ષ પહેલાંના ભાવ લઈને આવો તો 1 વર્ષ પહેલાં તો 32,000 જ ભાવ હતા, તો 33,000 જ ભાવ હતા. આ શું થઈ ગયું, ઇનશોર્ટ 8 મહિના પહેલાં એટલા ભાવ હતા. અને પેટ્રોલના ભાવ છે એમાં પણ અત્યારે ફેરફાર થઈ ગયો છે, 80-82 રૂપિયા થઈ ગયા છે. તો આની માહિતી છે એ ટૂંકમાં બહુ જૂની હોવી જોઈએ નહીં. ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા વિસ્તાર સાથે એકત્રિત કરવામાં આવેલ છે અથવા તે વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. જે માહિતી મેળવવામાં આવી છે એનું કાર્યક્ષેત્ર શું છે, ખરેખર કયા ક્ષેત્ર માટે ઉપયોગી છે અને કયા વિસ્તારમાંથી ખરેખર એકત્રિત કરવામાં આવેલી છે એ પણ આપણે જોવું જોઈએ. અને વપરાયેલા પદોની વ્યાખ્યા છે એ જાણી લેવું જોઈએ, કયા કયા હેતુ માટે એ ટૂંકમાં લીધેલી છે. હવે સીધી અગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. હું કે સીધી આગણિત કરેલ સીધી પ્રકાશિત કરી દીધી. હવે આવી આગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોય છે. ઘણી વખત છે ને ખોટા ડેટા પણ લેવામાં આવેલા હોય છે. સપોઝ નગરપાલિકાને કીધું તો હવે તમે ગામમાં જઈને ઘરે જઈને તપાસ કરો કે ઘરે કેટલા બાળકો છે અથવા તો કયા ધોરણમાં ભણે છે અથવા કેટલા બાળકો છે એ 5 કે 7 ધોરણ પહેલાં શાળા છોડીને જતા રહે છે. આવી માહિતી કાંઈ મેળવવાની કીધી હોય તો એ ખબર હોય કે એક વિસ્તારમાં આ વિસ્તારમાં ભાઈ તું હાલે નગરપાલિકાના 10-12 વિસ્તારમાં આવતા હોય તો પોતાની રીતે વિચાર નાખે અથવા તો પોતાની રીતે કરી લે કે ભાઈ આ સોસાયટીમાં આટલા લોકો લે છે, એમાં લખ નાખો આટલા લોકો બિનશિક્ષિત છે અથવા આટલા લોકો 7 ધોરણ છોડીને 10 ધોરણ છોડીને છોડી દે છે, આટલી છોકરીઓ છે એ 12 ધોરણ છોડીને છોડી દે છે ભણવાનું. એ છોડ આ પોતાની રીતે માહિતી એમના ઉપર છેલ્લી લખી નાખે, એટલે એ આગળિત કરેલી માહિતી હોવી જો ઘણી વખત ખોટી રીતે ઉપજાવેલ હોય છે. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતાં તે રીતનો લાભ ગેરલાભથી વાકેફ બને. હવે શું કહે છે, માહિતી એકત્રિત કરેલી છે તે સંશોધન કરતાં છે કઈ રીતથી મેળવેલ છે તેનો છે એ લાભ અથવા તો જોઈ લેવું પડે, જેથી તેના લાભ અને ગેરલાભથી વાકેફ રહેવું. ગૌણ માહિતી યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીનો લક્ષ્યમાં રાખીને ઉપયોગ કરવો જે ગૌણ માહિતી માટે આ બધી ઉપરની માહિતી છે એ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. મિત્રો, આ ખૂબ જ મહત્ત્વનું હતું, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન અને કઈ સાવચેતી રાખવી જોઈએ. હવે આપણે આ ચેપ્ટર આજે અહીંયા પૂર્ણ કરીશું અને કાલથી આપણે આંકડાશાસ્ત્રની અંદર નેક્સ્ટ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું.